એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના 70 કલાક પછી ડીએનએ મેચ થઈ ગયા છે અને આની જાહેરાત ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી છે અને હવે એમના પાર્થિવ દેહને ટૂંક સમયમાં એમના પરિવારને સોંપવામાં આવશે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। 12 જૂન 2025 અને ગુરુવારના દિવસે જ્યારે અમદાવાદથી લંડનની એર ઇન્ડિયાની 171 ફ્લાઇટ ટેક ઓફ થઈ અને ગણતરીની મિનિટોની અંદર મેઘાણીનગરમાં બિલ્ડિંગની સાથે ટકરાઈ ગઈ અને એની અંદર જે 242 પેસેન્જરો હતા એમાંથી 241 પેસેન્જરોના મોત થયા અને આ જે વિમાન હતું એમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ સવાર હતા। હવે જે પ્રમાણે આગની ઘટના બની હતી એમાં બધા જ મૃતદેહોની હાલત ખરાબ હતી અને કોઈ ઓળખી શકાય એવા નહોતા, એટલે બધા જ મૃતદેહોના ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યા હતા। હવે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હમણાં થોડીક મિનિટો પહેલાં જ જાહેરાત કરી છે કે ગુજરાતના ખૂણે ખૂણે પોતાનો મહત્તમ સમય સામાજિક કાર્યમાં અને સેવામાં પ્રદાન કરનાર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના જે મૃતદેહ હતા એના ડીએનએ મેચ થઈ ગયો છે અને આજે સવારે 11:10 વાગે ડીએનએ મેચ થઈ ગયો છે અને એમનું જે પાર્થિવ શરીર છે એ રાજકોટ એમના નિવાસસ્થાને મોકલાશે, પરંતુ એમની અંતિમ વિધિ માટે 1 વાગ્યે એમના પરિવાર અને ભાજપના નેતાઓ સાથે ચર્ચા કર્યા પછી એ નક્કી થશે। હવે જે પ્રમાણે જાણવા મળ્યું છે એ પ્રમાણે વિજય રૂપાણીનું જે નિવાસસ્થાન છે એ રાજકોટના નિર્મલા રોડ પર આવેલા પ્રકાશ સોસાયટીમાં આવેલું છે અને એમના જે બંગલો છે એનું નામ પૂજિત બંગલો રાખવામાં આવ્યું છે। હવે દિવંગત નેતા વિજય રૂપાણીનો સૌથી નાના પુત્ર પૂજિતનું એક રોડ અકસ્માતમાં અવસાન થયું હતું અને હવે વિજય રૂપાણીના અવસાનથી એમના પરિવાર માટે પણ આ એક મોટો વજ્રઘાત છે। હવે જે પ્રમાણે જાણવા મળ્યું છે એ પ્રમાણે વિજય રૂપાણીની જે પહેલાં તો એમનો જે પાર્થિવ દેહ છે એ અંતિમ દર્શન માટે રાખવામાં આવશે અને એ પછી એમની જે અંતિમ યાત્રા છે એ રાજકોટના રસ્તા ઉપરથી નીકળશે। એમાં એમનું જે પ્રકાશ સોસાયટીમાં ઘર આવેલું છે ત્યાંથી નાગનાથ મહાદેવ મંદિર, નિર્મલા રોડ, કોટેચા ચોક, કાલાવડ રોડ, સ્વામિનારાયણ મંદિર, મહિલા કોલેજ અંડરબ્રિજ, ટાગોર રોડ, એસ્કોન ચોક, રાજ મંદિર, ફાસ્ટફૂડ ટી પોઈન્ટ, ડૉક્ટર દસ્તુર માર્ગ, યાજ્ઞિક રોડ, કરણસિંહ ચોક, સાંગણવા ચોક, રાજશ્રી સિનેમા, ભૂપેન્દ્ર રોડ, પેલેસ ટી પોઈન્ટ, કોઠારિયા પોલીસ ચોકી, વિરાણીવાડી, ગરુડી ગરબી અને છેલ્લે રામનાથપરા સ્મશાન ગૃહમાં એમની અંતિમ વિધિ કરવામાં આવશે। પોલીસે આના માટે જાહેરનામું પણ બહાર પાડી દીધું છે અને 1 કલાક પહેલાં આની આજુબાજુના જેટલા વિસ્તારો છે એ બંધ કરી દેવામાં આવ્યા છે ટ્રાફિક માટે। આ સિવાય એક જાહેરાત પહેલેથી એવી કરવામાં આવી છે કે એમની પ્રાર્થના સભા રાજકોટના રેસકોર્સ મેદાન ઉપર કરવામાં આવવાની છે, પરંતુ એમની અંતિમ વિધિનો સમય અને પ્રાર્થના સભાનો સમય એ હજુ નક્કી નથી થયું। જેવી અમને માહિતી મળશે એટલે અમે તમને જાણ કરીશું। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।